સુરતના લિંબાયત પ્રતાપનગરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહેતા સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે। તપેલા ડાઈંગનું ગંદુ અને કલરયુક્ત પાણી લોકોના ઘર પાસેથી છેલ્લા 10 વર્ષથી સતત વહી રહ્યું છે, જેને લઈ લોકો પરેશાન થયા છે। આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી ધ્યાન ન દેતા હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પહેલા ક્રમાંકે છે। સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા તનતોડ મહેનત કરે છે અને નંબર લાવે છે, પરંતુ આ નંબર મેળવવા માટેના જે વિસ્તારોમાંથી ફોટો અને વિડીયો લેવામાં આવે છે તેનાથી વિપરીત અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વરવી હોવાનું સામે આવ્યું છે। સુરતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ સીતા માતા મંદિરની સામે પ્રતાપનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ગંદકીનું સામ્રાજ્ય છે। જી હા, તમને સાંભળીને પણ નવાઈ લાગતી હશે કે આ ગંદકીમાં છેલ્લા 10 વર્ષથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ કામ કરવામાં રસ દાખવતા નથી તે સવાલ કરી રહ્યા છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાજુના વિસ્તારમાં ચાલતા તપેલા ડાઈંગ મિલનું ગંદુ પાણી તે લોકો ગટરમાં છોડે છે અને અમારો વિસ્તાર નીચાણવાળો હોવાથી તે તમામ ગટરનું પાણી બેક મારે છે અને લોકોના ઘર સુધી પહોંચી જાય છે। આવું આજકાલનું થતું નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જ સમસ્યા છે। ગટરનું ગંદુ પાણી અને ડાઈંગ મિલના કલરયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં કામ કરવા આવતા ન હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકો જીવન જીવવા મજબૂર બન્યા છે। आइनुरभी प्रतापनगर लिंबायत ये पानी की समस्या है। पानी आता है खराब पानी कुंडे का, ये कुंडे का कलर का पानी आता है। ये गटर कनेक्शन है ना, उसमें से निकल के आता है बाहर डाइंग का उसका। ये गोविंद नगर का पाइप का इधर का उधर का। हाँ, इधर खाते चलते ना गोविंद नगर में, इधर डाइंग खाते के दिए थे आरजी, पर कोई नहीं आया है एक भी बार। 1-2 बार दिए थे, ऐसा रहने आए जब से। ये रोड बन जाए, अच्छा हो जाए, पानी ना निकले भाई। ये बहुत साल से समस्या है, ये तो कितने साल से। फिर कोई कान पेन लेता है, कोई नहीं निकलता है बाहर। प्रतापनगर लिंबायत ये समस्या है कि रोड गली बनती नहीं, कुछ नहीं, क्या नहीं, गंदा पानी हमेशा आते रहता, बच्चे बीमार होते, रास्ता चलने को अच्छा नहीं रहता। कैसा पानी आता है? रंग वाला पानी आता, कलर वाला। पाँव खराब हो जाते, कई बार अर्जी करे कुछ नहीं होता। ऊपर का पूरा मदीना मस्जिद का पानी, इधर का पानी, गोविंद नगर का पानी पूरा इधर ही आता हमारे मोहल्ले में। कोई अधिकारी आया था? कोई नहीं आता, या अधिकारी नहीं आता ना कोई नहीं आता। हम लोग अर्जी करते जा जाके, तो अर्जी भी सुनने आते नहीं। कितने टाइम से समस्या? कम से कम हमें 10 साल हो गए आने को, 10 साल से ही रहा मैंने। मुन्ना मलबारी, S24 न्यूज़, सूरत।